પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે દેવો, મનુષ્યો અને તિર્યંચો તો પ્રભુને અનુકૂળ થઈ જાય છે, પણ એકેન્દ્રિયની સૃષ્ટિ પણ પ્રભુને અનુકૂળ થઈ જાય છે. પરમાત્મા વિચરે ત્યારે પવન અનુકૂળ વાય છે અને સૌને શાતા ઉપજાવે છે. જે પરમાત્માએ આખા જગતને અનુકૂળ રહીને સાધના કરી, એ પરમાત્માને પવન શું, આખું જગત અનુકૂળ થઈ જાય એમાં નવાઈ શું?